આજના બ્લોગની અંદર. તો બસ આજે ગાડી લઈને નીકળી પડ્યા છે. બગદાણા જવાનું છે અને ડુંડા જવાનું છે વાછડા બાપાના દર્શન કરવા અને બાપા સીતારામના દર્શન કરવા. તો બસ વિડીયોના કન્ટિન્યુ જોતા રહેજો. અને બસ આજ કંઈ એમ બોલવા માટે શબ્દ તો નથી, પણ ખાલી એમ ફિલિંગ કરું છું. તમારે ફિલિંગ લેવી તો બધા આવી જાય. ઊંચા દેવળ દ્વારિકાના જી હમે ખટારો આવ્યો હવે, લાઈટ મારીને મને કે રોંગ સાઈડમાં આવે રે, એ વાલા રહી ન શકું તમને. એમાં એવું છે કે બગોડામાં છે ને કાલે માતાજીનો પાટોત્સવ છે. તો ત્યાં નક્કી નથી, કેમ કે હરી ટ્રાફિક બહુ હોય ને આપણે થોડોક સમયનો અભાવ છે, એટલે ત્યાં તો જવાનું નહીં થાય. પણ આપણે બગદાણા બાપા સીતારામના દર્શન કરવા જવાનું છે ને, ત્યાંની પ્રસાદી ખાસ લેવાની છે. હું તમને પ્રસાદીને બતાવું ત્યાંની, અને વાછડા બાપા ડુંડા બસ તો ફરી આગળ. ફાઇનલી ગાઈસ, જય વાછડા બાપા ડુંડાસમાં ઉપર પહોંચી ગયા છે અને દર્શન કરી આવીએ અને પછી આગળ વધીએ આપણે.
આ તમે મારી જે પાછળ ગાડી જોઉં ને બાપાની ગાડી છે, બાપા સીતારામ બજરંગદાસ બાપા ગાડી હલાવતા અને ગુરુ આશ્રમ જે ગાડીમાં લખેલું છે અને બાપા ગાડી હાલતા. જૂની ગાડી તમે જોઈ શકો છો મારી પાછળ. એમ્બેસિડર ફ્રન્ટ કેમેરા કરીને બતાવું તમને. ફાઇનલી ગાઈસ બાપાના દર્શન કરી પ્રસાદી લીધી અને હવે જઈએ છે ઘરે. પણ તડકો 42 ડિગ્રી, કાંઈ ઘટે જ નહીં બાપુ. એમાં એસીમાંથી આપણે ગાડીમાંથી ઉતરીએ ને એટલે એમ થાય કે બસ પાછા આગળ એસીમાં ગાડીએ. એટલે આપણી ગાડીને આપણે થોડીક વાર ઠંડી થવા માટે મૂકી દીધી, દરવાજા ખુલ્લા મૂકીને. થોડોક પવન અવર જવર થાય, થોડીક મેળ આવી જાય ગાડી. ન કરતાં આમાં કંઈ રહેવાય નહીં. તો બસ મળીએ, ઘરે જાય હવે.